દાહોદથી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણે દાહોદની ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા બબાલ થઈ છે। થોડીવાર પહેલા એક બબાલ જોઈ, હવે આ બીજી। આપના સભ્યોની ગાડી પર હુમલો થયાનો આરોપ લાગ્યો છે। વાસિયા ડુંગરી નજીક આપના સભ્યોની ગાડી પર હુમલો થયાનો આરોપ, આમ આદમી પાર્ટીના સભ્યોની ગાડી પર હુમલો થયાનો આરોપ લાગ્યો છે। તાલુકા પંચાયતમાં જતા અટકાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે। દાહોદની ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા આ બબાલ જોવા મળી રહી છે। આરોપ એવો લાગ્યો છે કે આમ આદમી પાર્ટીની સભ્યોની જે ગાડી જઈ રહી હતી એની ઉપર હુમલો થયો છે। વાસિયા ડુંગરી નજીક આ ઘટના બની હોવાના આરોપ લાગ્યા છે। એટલું જ નહીં, આપના જે સભ્યો છે એ તાલુકા પંચાયતમાં જતા હતા અને એમને ત્યાં અટકાવવામાં આવ્યા એવો આરોપ લાગ્યો છે। દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે પ્રમાણે દાહોદની ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા આ મોટી બબાલ થઈ છે। ગાડી પર હુમલો થયાનો આરોપ, હમણાં થોડી વાર પહેલા આપણે બનાસકાંઠાના પણ દ્રશ્યો જોયા। બનાસકાંઠામાં કેવી રીતે ભાજપ કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા હતા। હવે આ દાહોદથી સમાચાર, તાલુકા પંચાયત અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં બબાલ થયાના આરોપ। આમ આદમી પાર્ટીના જે સભ્યો છે એ ગાડી લઈને તાલુકા પંચાયતમાં જઈ રહ્યા હતા, એ સમયે હુમલો કર્યો। દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે ગાડીના કાચ છે એ તોડી નાખવામાં આવ્યા છે। ઘણું બધું ડેમેજ ગાડીને કરવામાં આવ્યું છે। 2 કાર છે, બંને કારમાં ડેમેજ કરવામાં આવ્યું હોવાની વિગતો પણ છે। કોણે આ હુમલો કર્યો, કેમ હુમલો કર્યો એ દિશામાં અત્યારે કોઈ વિગતો નથી, પણ એની તપાસ કરવામાં ચોક્કસથી આવી રહી હશે।